ટોલ ટેક્સ અને એસટીના ભાવ વધારા સામે કોંગ્રેસના સરકાર પર પ્રહાર. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ વધારો પરત ખેંચવાની માંગ કરી છે. ટોલ ટેક્સ વધતા તમામ ક્ષેત્રમાં મોંઘવારીનો માર પડશે તેવું કહેવું છે. 1 મેથી બેન્કિંગ ચાર્જમાં પણ વધારો કરાશે. આ ભાવ વધારાથી નાગરિકોની પરેશાનીમાં પણ વધારો થશે. ગુજરાતની જનતાને સીધી અસર થશે તેવો પણ આક્ષેપ મનીષ દોશીનો છે. આખા દેશમાં ટોલ ટેક્સ વસૂલીમાં ગુજરાત 3જા નંબર પર છે તેવું કહ્યું. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 18,700 કરોડથી વધુનો ટેક્સ પણ વસૂલાયો છે તેવું કહ્યું. સરકારે 1 એપ્રિલથી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં નેશનલ હાઈવેના 5 રૂપિયાથી લઈને 40 રૂપિયાનો જંગી ભાવ વધારો ઝીકવામાં આવી રહ્યો છે. ટોલ ટેક્સ ઉપરનો ભાવ વધારો એટલે કે જે વાહન ચાલકો પસાર થશે એમાં વ્યક્તિગત વાહનોની સાથે સાથે કોમર્શિયલ વાહનો પણ હશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની હેરફેર કરનારા વાહનો પણ હશે. એટલે કે આ ટોલ ટેક્સનું ચક્કર શરૂ થશે. એટલે 2023માં વધારો, 24માં સ્ટેટના ટોલ ટેક્સમાં વધારો અને 25માં 1 એપ્રિલથી જે ટોલ ટેક્સ વધારો, એના કારણે મોંઘવારીમાં પરેશાન થઈ રહેલી જનતાને વધુ એક મોંઘવારીનો માર પડશે. સાથોસાથ તાજેતરમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ જીએસઆરટીસી એસટી બસમાં 10%નો જંગી ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારો જ્યારે ડીઝલના ભાવ સ્થિર હોય અને અગાઉ ડીઝલના ભાવમાં ઘટાડો છતાં ભાવનો ઘટાડો જનતાને લાભ, પેસેન્જરને લાભ આપવામાં નહોતો આવ્યો. એસટી દ્વારા લૂંટ થાય, સામાન્ય નાગરિકને ગામડે વિસ્તારથી શહેરી વિસ્તારમાં એમને વાહન માટેની એક જ વ્યવસ્થા, એનો માર, બીજી બાજુ ટોલ ટેક્સનો માર અને 1 મેથી સમગ્ર ગુજરાત સહિત દેશની અંદર એટીએમની અંદર, બેન્કિંગ ચાર્જીસની અંદર જુદા જુદામાં પણ મોટા પાયે વધારો કરવામાં આવી રહ્યો છે. આ ભાવ વધારાથી આર્થિક પરેશાની ભોગવેલા દેશની કરોડો જનતાને તકલીફ પડશે અને ગુજરાતની 6.5 કરોડની જનતાને પણ સીધો અસર આવશે. નેશનલ હાઈવે ઉપરના ટોલ ટેક્સ કલેક્શનની અંદર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષની અંદર સમગ્ર દેશની અંદર જોઈએ તો 3જા ક્રમમાં ટોલ વસૂલીમાં ગુજરાત આવે છે. એટલે કે ગુજરાતે છેલ્લા 5 વર્ષની અંદર 18,751 કરોડ જેટલી માતબર રકમ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ પેટે વસૂલવામાં આવી છે.